આમ આદમી પાર્ટીમાં પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે મુકેશભાઈ ઠક્કરની વરણી. મુકેશભાઈ ઠક્કરની વરણીને લઈ તેમના સમર્થકોમાં આનંદની લાગણી. વર્ષ 2022માં કાંકરેજ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોંગ્રેસ, ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષોના કાંકરેજ વિધાનસભાના ઉમેદવારોને બરાબરની ફાઇટ આપી ત્રિપાંખિયા જંગમાં કાંકરેજ વિધાનસભાનું અણધાર્યું પરિણામ લાવવા જેમની મહત્વની ભૂમિકા હતી એવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર મુકેશભાઈ ઠક્કર કે જેઓએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજ વિસ્તારમાંથી સારી એવી લોકચાહના મેળવી હતી અને લોકોનો પણ તેઓને વ્યાપક આવકાર સાથે વિશેષ સાથ સહકાર મળ્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના વફાદારીપૂર્વક અદના કાર્યકર તરીકેની ભૂમિકા નિભાવનાર હસમુખા અને મિલનસાર સ્વભાવના કાંકરેજ તાલુકાના રાનેર ગામના વતની અને વેપારી અગ્રણી એવા મુકેશભાઈ ઠક્કર કે જેઓને આમ આદમી પાર્ટી દ્વારા પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપાઈ છે. નમસ્કાર, જય માતાજી બધાને. મારી આમ આદમી પાર્ટી દ્વારા પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવેલ છે. તેના બદલ પાર્ટીનો અને ખાસ કરીને તમામ આગેવાનોનો અને માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવીજીનો અને માનનીય મનોજભાઈ સોરઠિયાજી તથા અમારા ગુજરાતના પ્રભારી માનનીય શ્રી ગોપાલરાયજી તથા અમારા પ્રદેશના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આમ આદમી પાર્ટીનું અત્યારે ખૂબ સારું અને લોકોનો ઉપયોગી માટેની વાત હતી એટલે અમે આ પાર્ટી મને જે પસંદગી કરી છે એના બદલ પહેલાં તો પાર્ટીનો હું દિલથી આભાર માનું છું. અને આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી અને આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીમાં અમે લોકોએ દિલથી કામ કરશું અને એ સાથે સાથે અમારે વિકાસની વાત લઈને લોકો પાસે આવવું છે. અને અગાઉ બી 2022માં હું આમ આદમી પાર્ટી તરફથી ઇલેક્શન 2022માં લડ્યો હતો. એના માટે કાંકરેજની જનતાએ મને ખૂબ અપાર પ્રેમ આપ્યો હતો અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા સમયમાં બી લોકો દિલથી અમને સાથ અને સહકાર અમારી આમ આદમી પાર્ટીને આપશે. જો સંપૂર્ણ મારી તાલુકાની પ્રજા ઉપર અને પાટણ જિલ્લા લોકસભા ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો છે. અને વધારે તો એક વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટી એ કોઈની જાગીર નથી અને એ તમામ કોમોને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે. અને એમાં એક વાત ચોક્કસ છે કે વિકાસના કામ હોય, સ્કૂલોના કામ હોય, પાણીનો પ્રશ્ન હોય કે ખેડૂતને પડતા કોઈ પણ જાતના માર્કેટ યાર્ડવાળાના કડદા હોય જે બોટાદમાં અગાઉ બધાએ જોયું છે. એના માટે અમારા લોકો જેલમાં બી રહી ચૂક્યા છે. આજ સુધી એવી કોઈ પાર્ટી નથી કે જેના અત્યારે હાલની વાત કરું છું કે જેના તમે ખાલી સર્ચ કરજો કે એક પણ માણસ ખેડૂતો માટે કે લોકો માટે જેલમાં નથી ગયો અને જેલમાં નથી રહ્યો. ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ લોકોએ પોતાની સત્તા અને એમની સત્તાની ભૂખ જ એમને છે અને એ સત્તાની ભૂખ જ એમને ડૂબાડશે એ વાત ચોક્કસ છે. એ સાથે અસ્તુ ભારત માતા કી જય. જોકે મુકેશભાઈ ઠક્કરની આ વરણીને લઈ હાલમાં તેમના વતન રાનેર ગામ સહિત ઉમરી તેમજ કાંકરેજ અને ઓગળ તાલુકાના ગામોમાં તેમના સમર્થકોમાં અતિ આનંદની લાગણી છવાઈ છે. જોકે મુકેશભાઈ ઠક્કર કે જેઓએ પોતાની આ વરણીને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાતના તમામ નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે અને તેઓ પોતાની આ જવાબદારી ખંતપૂર્વક નિભાવશે તેવી ખાતરી સાથે આવનારી 2027ની વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જશે તેમ પણ તેઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.